હું સીએફડી સંસ્થાના બનાવેલ સીજી ગ્રુપનો લીડર છું અને સીપીસીનો સભ્ય છું. પહેલા હું તમને વાત કરું કે ખાલી બોલવાથી કાંઈ ના થાય. બોલવું 10 વાક્ય બોલવા એના કરતા એક વાક્ય કરીને બતાવવો જોઈએ. આ એક મારો નિયમ છે અને મારા સીજી ગ્રુપનું પણ આવું જવાનું છે. પહેલા હું તમને વાત કરું કે મારા સીજી ગ્રુપે કઈ કામગીરી કરી. અમારા ગામમાં એક હેલ્થ સેન્ટર બંધ હતું. 10 લાખની બિલ્ડિંગ છે અને ખાલી ખોટી ખંડિત હાલતમાં હતી. એને પડી રહેવા દેવી એના કરતા કીધું અમારે આની ચર્ચા કરવી જોઈએ સીજી ગ્રુપમાં અને એને ચાલુ કરાવવી જોઈએ. તો અમે પહેલા એની સીજી ગ્રુપમાં ચર્ચા કરી, ગામ લોકો સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો, સરપંચને સાથે લીધા અને ગામ લોકોની સહાય કરાવી. એક કાગળમાં એનસીપીસીએલમાં અરજી કરાવી અને અત્યારે દર બુધવારે ગામ લોકોને આરોગ્ય કેન્દ્રમાં સેવા મળી રહે છે. અને અમારા ગામમાં ગટરની એક પ્રોબ્લેમ છે. ગટર છે તો ખરી પણ કોઈ સાફ કરવા આવતો નથી. તો એનાથી મચ્છરનો ઉપદ્રવ વધી જતો હતો અને એનાથી બાળકો અને લોકો બધા બીમાર પડતા હતા. તો અમે પહેલા એવું નક્કી કર્યું કે સીજી ગ્રુપના બધા બાળકોએ ગટર સાફ કરો. કોઈને કહેવું નહીં, કોઈને કહેવાનું નહીં. આપણા કામથી પ્રેરાઈને ગામ લોકો આવશે. તો અમે પહેલા એ ગટરનું કામકાજ ચાલુ કર્યું. સરપંચે જોયું કે આ બાળકો બધા ગટરનું કામકાજ ચાલુ કરે છે. પછી એમને ખબર પડી કે ના અમારે ગટરને ચોખ્ખી કરાવવી જોઈએ. પછી એમણે એનસીપીસીએલમાં અરજી કરી આરોગ્ય કેન્દ્રની અને ગટરનું કામકાજ ચાલુ કરાવી દીધું. અને અત્યારે તમે ઝાંઝરકામાં લઈને જુઓ, એક ગટર છે ને ખરાબ નહીં હોય, બધી આમ પાણી નાખો તો પાણી જતું રહે અને એવી ચોખ્ખી ગટર છે. પછી ગામમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો એટલે કઈ તો હાથીથી તો કઈ મનાય નહીં. એ માટે અમે આરોગ્ય કેન્દ્રમાં અરજી કરી અને ડીડીટી દવા છાંટી. એ માટે પણ કોઈ કાર્યકરને બોલાવ્યા નતા. બધા સીજી ગ્રુપના બાળકોએ બધી કામગીરી કરી હતી. અને બાળ મજૂરી હટાવવા માટે અમે અમારા ગામમાં એક માધુભાઈ કરીને એક નામ છે, એક ભાઈ છે અમારા માધુભાઈ કરીને છે. એમની છોકરી 14 વર્ષની છે. એ કોઈ સ્કૂલે જતી નથી. 6 ધોરણ સુધી ભણી અને પછી એ મજૂરી કરવા જતી. તો આ અમારા એક સીજી ગ્રુપના એક બાળકે જોયું કે આ મજૂરી કરવા જાય છે તો આ ખોટું છે. અમારી સામે અહીંયા જાય તો એને કોઈ સહન ન કરવી. પછી અમે સીજી ગ્રુપમાં ચર્ચા કરી અને પછી એમને એના વાલીને જઈને જણાવ્યું. પહેલા અમે છોકરીને પૂછ્યું કે તને આ મજૂરી કરવી તને સારી લાગે છે, તને ગમે છે? તો એ છોકરી રડવા લાગી અને એને કીધું કે મને મજૂરી ગમતી નથી, પણ એમ કે મારા માતા પિતા કહે છે તો કે મારે મજૂરીએ જવું પડે છે. માતા પિતા આગળ હું કાંઈ બોલી શકતી નથી. તો અમે એને કીધું, પ્રોત્સાહન આપ્યું અમે કે અમે તારા માતા પિતાને સમજાવશું. પછી અમે સીજી ગ્રુપના બાળકો બધા હતા. અમારા સીજી ગ્રુપનું નામ છે સીજુ ઓફ સિકંદર. એવું નામ છે ને એવું કામ છે. તો અમે જઈને એના વાલીને જઈને કીધું કે તમારી બાળકીને ભણવાની ઈચ્છા છે તો તમે એને ભણાવો. ભણશે તો એના કોઈ અધિકાર અને એને પ્રત્યે થયેલા અત્યાચાર પ્રત્યે જાગૃત થશે. કાલ સવારે તમારી દીકરી મોટી થઈ જાય, જો એને આગળ કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ જાતે એને સોલ્વ કરી એટલે એની માનસિક સ્થિતિ આવશે. તો એના વાલીને કીધું કે તમે તમારી બાળકીને ત્યાં મોકલો સ્કૂલ. તો એમણે કીધું કે મારી છોકરી નિશાળ નહીં જાય, મારી છોકરી નિશાળ નહીં જાય. કારણ કે એને મજૂરી કરી તો કે મારી છોકરી નિશાળ જાય તો કે અમારા ઘરે કે ખાવાના કે સાચા પડી જાય. એક તો શાક આટલું ખાઈ જાય ઉઠતા હોય અને કે અમે કે અમારા છોકરાને ભણવા મૂકવું છે. તો અમે એને કીધું જો આજે તમે કે જો કીધું આજે તમે વધારે મહેનત કરશો, તમારી છોકરીને ભણાવશો તો તમારી છોકરી આગળ જશે, નોકરી એને મળશે, કોઈ આખું તમારું જીવન ચક્ર બદલાઈ જશે. તમે મજૂરી કરતા, તમારા વાલી મજૂરી કરતા હતા એટલે તમે મજૂરી કરો અને તમારી બાળકી પણ મજૂરી કરશે એટલે તમે તમારી છોકરીને તમે આજ વધારે મજૂરી
કારણ કે આપણે અત્યારે સ્કૂલમાં આપણે પણ સ્કૂલમાં ભણીએ છીએ અને જો આપણે શીખવાડવાનું ન આવે તો શિક્ષકો તો પૂરતો પગાર લે અને શીખવાડે નહીં તો ભાઈ અમારી હારે અન્યાય કહેવાય ને. એટલે એને પછી એને સીજી ગ્રુપમાં ચર્ચા કરી, પછી જે સીપીસીના સભ્યો જે આમ એસએનસીમાં હતા એની સાથે ચર્ચા કરી અને સરપંચને સાથે લઈને અને બેદરકાર શિક્ષકોની બદલી કરાવી. અને અત્યારે તમે જુઓ અમારા ગામમાં એટલો શિક્ષણનો સુધારો છે. પ્રિન્સિપાલ છે અમદાવાદ નથી અને અત્યારે એમને એટલો શિક્ષણનો સુધારો કર્યો છે ને કે અત્યારે કોઈ પણ અમારો વિદ્યાર્થી બહારમાં એડમિશન લેવા જાય તો એને કોઈ પૂછતા નથી કે તું કયા ગામનો છો. હું તો ઝાંઝીરાનો ના પડે અને એટલે પહેલા એની એડમિશન આપી દે. હા પહેલા હું એડમિશન કરું કમ્પ્લીટ કરું. શિક્ષણના સુધારાને લીધે પહેલા 26મી જાન્યુઆરીના દિવસે કે 15મી ઓગસ્ટે કોઈ ગામ લોકો હાજર ન હતા. હાજર કોઈ એમ કે ન્યા શું કરું એ ખાલી ઝંડો ફરકા નામ સલામી આપે એટલે કામ પડી જાય. એમને કોઈ ખબર નથી. પછી અમે સીધું ગ્રુપના બધા બાળકોએ ભેગા થઈને આમંત્રણ પત્રિકા લખી અને આખા ગામમાં વહેંચી અને પછી દિવસે અમારા આમંત્રણ પત્રિકાને માન્યમાં રાખી. ગામ લોકો ઘણા હાજર રહ્યા અને પછી એમને બધાને લાવ્યું કે આ બાળકોએ બધું સારું કામ કર્યું છે. અને પછી એમને 70,000 રોકડા આપ્યા. શાળામાં 70,000 રોકડા, ફ્રીજ, એક નોટિસ બોર્ડ અને પાણીની પરબ એવું બધું. અને દરેક ઓરડામાં આરસમાં સરસ્વતી માતાનો આરસનો ફોટો એક દાનનું બધું આપ્યું. એમ કે બધું જે છે એ બધું અમારા બાળકોના હિતમાં જાય છે. અમારે કોઈ એવો કઈ વાંધો નથી. ગવર્નમેન્ટ આપે એનાથી બાળકોને લાભ થાય અને અમે વાલી પણ આપશું. એટલે અમારા ગામનો આટલો બધો સહકાર છે. અમારો સીજી ગ્રુપનો એક એવું અમારો એક ધ્યેય છે કે અમારે ઝાંઝરા ગામને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી દેવું છે. કારણ કે બાળમજૂરી નહીં કરે તો ભણવા જશે અને બાળકનો વિકાસ થશે. બાળકનો વિકાસ થાય તો ગામનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય તો એક તાલુકાનો વિકાસ થાય, તાલુકાનો વિકાસ થાય તો જિલ્લાનો વિકાસ થાય. જો આ જિલ્લાનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય તો જ મિત્રો અમારો ભારત દેશનો વિકાસ થાય.